સ્વાગત છે બ્લોગમાં. અને આજે મેરી ક્રિસમસ તો એમ બધાને. અને આજે અમે જાય લેસ્ટર. ચાલો આપણે મળી આવે ત્યાં. હું જીજુ વૈભવ અને ભાગુ નીકળી ગયા લેસ્ટર. ચાલો આપણે મળ્યા પછી રસ્તામાં જાતે જાતે મને રસ્તામાં દેખાયો સનરાઈઝ. ઝાડોમાં હરતાઈ ગયું. હા હવે દેખાશે ક્લિયર. સવારના પર મસ્ત રીતે કઈ વાગવામાં છે 8, 8:30 થયા છે. અમે પહોંચવા આવ્યા છે લુટન રસ્તે પહોંચવા આવ્યા છે. લુટન એક્ઝિટ આવશે હમણાં થોડી વારમાં. બહુ પાછળ આવી ગયું સનરાઈઝમાં મસ્ત દેખાય છે. ચાલો આપણે પછી મળ્યા. આપણે અહીં એન્ટર કરી ગયા છે અંદર લેસ્ટરમાં. રાનો પટ હવે મેરે પી ગયા છે. ચીઝ બની રહ્યો. જીજુ ગાડી ચલાવે છે. ઇન્ડિયામાં જીજુ, અહીં પણ જીજુ, બે પછી મારું જીજુનું લગવાડ છે. ચાલો આપણે ઘર બાજુ પી ગયા પછી મળ્યા. ચાલો ગાઈસ અમે ટાવરમાં પહોંચ્યા એવા. અહીંયા સકેડી છે લંડન આ જેવી, પણ એક જ મને ગમ્યું નહીં કે આ ક્રિસમસ આવી ગયા છે. ક્રિસમસ છે પણ માણસોએ કઈ લાઇટ બાઇટ કઈ તૈયાર કરી. મને લાગ્યું હશે કઈ ક્રિસમસનું લાઇટનિંગ ને. ઓકે કરો, કાંઈ નહીં દેખાતું અહીંયા. ચાલો ગાઈસ હવે અમે માના ઘરે પૂગવા જ આવ્યા છે. હુપ હા કઈ અહીંયા નવી માર્કેટ છે ખબર નહીં, ખુલી નથી અમરા કરીને સુપર માર્કેટ. ચાલો આપણે રસ્તામાં પડ્યા, સિગ્નલ ઊભા. ચાલો સિગ્નલ પડી પણ ગયું. ચાલો ઓકે કરો. ચાલો ઘરે પીગા પછી તમને ઘરનું ટૂર દેખાડું. ચાલો ગાઈસ હવે ઘરે પહોંચે બસ. બેલ મારી પેલા ખોલો દરવાજો. હા ઘરે પહોંચી ગયા. અહીંયા એન્ટર કરતે મંદિર. અહીંયા માં રામ રામ માં. ચાલો પછી તમને વ્લોગ દેખાડું. તો ગાઈસ ફાઇનલ ઘરે પહોંચી ગયા. હવે હું તમને આ ઘર છે રતનમાં બસ ભાગુમણા એવી માં અહીંયા છે. પછી તમને લેટ પછી ઘરનો ટૂર દેખાડું. ચાલો તમારા ઘરનો ટૂર દેખાડું. અંદર આવ્યા પછી આ સેટિંગ રૂમ, બધા બેઠા છે. સામે મંદિર, સોફા બેઠવાનું. અને જયદીપભાઈ ને સંદીપભાઈની કેસેટ શરૂ છે. આ છે નાનો સ્ટોર, સામાન બધું રાખવાનું. અહીંયા કિચન, ભાગુબેન ચા બનાવે છે. સિંક, આ બાથરૂમ. આ લાસ્ટ યર ડિસેમ્બર અમે બનાવ્યું. ટાઇલિંગ, શાવર, રેડિએટર, બેસન બધું અમે નાખ્યું. લાઇટિંગ પેનલ ઉપર. પહેલાં હતું અહીંયા બાથ, અહીંયા હતું સિંક, સામે હતું ટોયલેટ. હવે આખું કાઢીને નવેસરથી કરી નાખ્યું. આખો શાવર છે અહીંયા. ના ડિસેબલ માટે સીટ, એટલે દાદી માટે સીટ રાખીશ, શાવર કરી શકે. આ લાસ્ટ ડિસેમ્બરનું રીમેક કર્યું આખું. ચાલો બરાબર દેખાડું તમને. અહીંયા આખું બરાબર પ્રોપર ગાર્ડન હતું. અહીંયા રૂમ જેવું કરી નાખ્યું. રૂમ એટલે સ્ટોર રૂમ બનાવી શકીએ. લાઇટ બાઇટ બધી પ્રોપર ગોઠવી દઈએ. અહીંયા ફ્રોઝન ફ્રીઝર છે. નીચે ટાઇલ બેઠાડી દીધી અહીંયા. બીજું સામાન પડ્યો. ત્યાં પાછળ ગાર્ડન. અહીંયા ઇન્ડિયા સિમ દેશી સુલો બનાવ્યો પકાવવા માટે.
ઝૂંપડા જેવું. અહીં છે નાનો સ્ટોર ને આ છે ગાર્ડન. લાંબુ ગાર્ડન છે, ક્રિકેટ પિચ થઈ જાય એટલું. ને સામે નાનો સ્ટોર બનાવેલા છે. આ પણ બધું ડિસેમ્બરમાં જ બનાવ્યું. આમ ખુલ્લું આ ગાર્ડન જ હતું. સામે એર વેન્ટનો પાઇપ છે ને આ સોઇલ સ્ટેક છે વેન્ટ. કંઈ નહીં, ચાલો ઉપરનો રૂમ ને બધું દેખાડું તમને. ને હા, અને આ એક બીજો બાથરૂમ બનાવ્યો. ખાલી ટોયલેટ જ હતું. આમાં ઇન્ડિયાનો શાવર બનાવી નાખ્યું ઇન્ડિયા બાજુ. આ બધા આખી સોલિડ બ્રિક વોલ હતી, બધી તોડી ફોડીને પેનલમાં જ હતા. આ એક ટોયલેટ જ હતું. ત્યારે ખાલી આ બાજુ એક દરવાજો હતો, એ બધું તોડી પ્રોપર ટોયલેટમાં બેઠાડી દીધું, બેસન ઇન્ડિયા જેવું શાવર થઈ ગયું. એટલે 2 બાથરૂમ બની ગયા. પર રૂમનું દેખાડું. લગ્નની કેસેટ શરૂ છે અહીંયા. અહીંથી સીડી ઉપર જવા માટે. આ ઓપન વિન્ડો રૂમ છે. ગેમિંગ ટેબલ. ચાલો કંઈ નહીં, આપણે પછી મળ્યા. કંઈ બીજું કંઈ પ્લાનિંગ નથી હમણાં. જોઈએ આગળ શું છે શું નહીં, પછી દેખાડું તમને મળ્યા પછી. ચાલો બપોરના ખાવાનું શરૂ કરી દીધું. હવે દાળ ભાત ને બકાલું ને દાળ ભાત ને ઝીંગા ખાવા બેઠી ગયા બાપાને બધા. ચાલો ખાઈ લે પછી મળ્યા. અહીં નાના લાલા છે કૃષ્ણ ભગવાન ને પછી રતનભાઈ કાના માટે નાના નાના કપડાં આવ્યા છે. આ નાનું શૂટ એકદમ ક્યુટ લાગે છે. પછી આ છે નાની બંડી. પછી આ કેસરી કલરનું કપડું છે ટોપીવાળું મસ્ત. પછી આ બી મસ્ત ફ્રોક બનાવ્યો છે પ્રોપર સૂટ કાનાનું. આ જે આપલ લેલું છે એ પણ હીવેલું છે હાથે નાનાથી. પછી ફ્રોક બનાવ્યું છે ગોલ ગોલ આખું ફરતું ફરતું. બચે હું આપણે હેવાનું મશીન. પછી આ બીજા પણ કપડાં છે જે બનાવ્યા છે, બધા અલગ અલગ સાઈઝના બનાવ્યા છે. આખું ફરાક જેવું છે. હવે રાતનું ખાવાનું આપણે આવી ગયું. ચાલો ગાઈસ, હવે ખાવાના સાથે આપણે પીઝા આવી ગયા. આ છે ચીઝ બમ પીઝા છે. આ 1 સ્ટોપનો પીઝા છે બે. ને આ છે વેજી વલ્કેનો 1 સ્ટોપનો ચીઝ પુલ થઈશ 1 સ્ટોપ પીઝાનો. ચાલો પીઝા ખાવા ગાઈસ. ચીઝ પુલ નો થતી પણ ચાલે. આ વેજી વલ્કેનો ચાલો ગાઈસ, હવે ખાવાનું આપણું બધું પતી ગયું છે. હા ભાઈ ચલો ખાઈશ ફિનિશ કરે. આપણા બધાને પતી ગયું. જો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ બીજા બ્લોગમાં.